સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. અંદર આપણે શક્તિ બહુ પડેલી છે. સમયન ભગવાને પણ કહ્યું કે માનવ ધારે કરી શકે છે, પણ અંદરની શક્તિ બહાર ક્યારે આવે? જો આપણે મનમાં ધાર્યું હોય, નક્કી કર્યું કે આપણે સર્વોત્તમ થવું છે, બી ધ બેસ્ટ. જો આપણે કાર્ય કરતા છીએ, આપણું કાર્ય સારામાં સારું ક્યારે થાય? અંદર જેટલો સુધારો થયો હોય એટલો પડવો બહાર પડે. આ ઝાડ પણ તમે જુઓ, ઉનાળામાં ભર ઉનાળામાં પણ લીલાછમ હોય છે, એનું કારણ કે નીચે મૂળિયા ગયા છે. ઉપર તમે ગમે પાણી છાંટીને લીલું રાખો ના રહે. એટલા માટે અંદરનો સુધારો કરવાનો. એટલે અંદરનો સુધારો શું? તો જો એકદમ પહેલી આપણે મનમાં દ્રઢ હોવું જોઈએ કે મારે સારામાં સારા થવું છે. એ જો હોય તો પછી એ બધી વસ્તુને શીખવી ના પડે, અંદરથી જ આવે. સત્સંગમાં કહેવામાં આવ્યું છે આજ્ઞા અને ઉપાસના. આ બેની જેટલી દ્રઢતા થાય, આજ્ઞા ઉપાસનામાં આજ્ઞામાં શું આવે તો ચારિત્ર. આપણું આખી દુનિયામાં તમે જુઓ, જેટલા કોઈ સફળ થયા છે તો ચારિત્રવાન હતા. આજના જમાનાની બહુ માંગ છે, અને સમય ધોરણ તો વર્ષો પહેલા આપણા શાસ્ત્રો સંતો તો એને ખૂબ મહત્વ આપ્યું છે. પણ આજના લોકો એના ઉપર વૈજ્ઞાનિકો જુદા કાઢે છે, અને આપણે તો અનુભવ છે. એની જેટલી દ્રઢતા છે ને એટલી તમે કાર્ય કરવા મજા આવશે, ઉત્સાહ છે, થાક નહીં લાગે. એમાં જેટલો ફેર પડશે એટલું કાંઈ ઢીલાશ આવશે કાર્યમાં, તમને કાર્ય કરવા ગમશે નહીં, આવું બધું રહેશે. બીજી વાત છે આપણી ઉપાસના. તો ઉપાસનામાં આપણે વિશ્વાસની વાત છે. અનુભવ થાય પછી આપણે કાર્ય કરીએ તો બનવાનું નથી. સ્વામિનારાયણ ભગવાન વખતમાં એમના મારા મણકાના જેટલા ભક્તો છે એ બધા વિશ્વાસથી, એમને કોઈ એવો અનુભવ થયો નથી, એને કોઈ બ્રહ્માંડ દ્વારા મૂર્તા દેખાડ્યા નથી, તો કોઈ ચમત્કાર પરચો આપ્યો નથી, પણ દ્રઢ વિશ્વાસ. સ્વામિનારાયણ ભગવાન તો ભગવાન છું, અને એમના પછી એમના ગુણાતી ગુરુઓ બધા પરંપરામાં, એ બધા દ્રઢ વિશ્વાસ લઈને એમને જે કહ્યું એવું માનીને આપણે કાર્ય કરવાનું. પછી અનુભવ થાય. જેમાં અવકાશમાં જવું હોય, વેટલેસનેસ, એટલે ત્યાં આપણું વજન શૂન્ય થઈ જાય છે. એ અનુભવ અહીં ક્યાંથી થાય? ભગવાને આપણને કહ્યું છે, જે કંઈક પોતા માટે વાત કરી છે એમાં અતિશય દ્રઢ વિશ્વાસ. આપણને વિશ્વાસ છે પણ દ્રઢ વિશ્વાસ નથી. દ્રઢ વિશ્વાસ કદાચ હોય પણ અતિ દ્રઢ વિશ્વાસ નથી. એ જયારે આવે તો કામ થાય. તો અતિ દ્રઢ વિશ્વાસ ક્યાં ક્યાં રાખવું? ભગવાને કહ્યું કે તું દેહ નથી, આત્મા છે, એમાં દ્રઢ વિશ્વાસ. પછી વિષયની તૃપ્તિ કોઈ થઈ નથી, થશે નહીં, એમાં દ્રઢ વિશ્વાસ. એટલે પાછા વળો, જે કામ થવાનું નથી એમાં શું કામ કરવું? દ્રઢ વિશ્વાસ રાખીને અંદરની દ્રઢતા વધારવી, અંદરનું બળ વધારવું. આ બધાથી અંદર દ્રઢ કાર્ય તો એની મેળે થવાનું છે. પણ અંદર જ્યાં સુધી કોરું હોય ત્યાં સુધી અંદર મારે એવું જ આવે. પછી જો કુવામાં એવું હવાડામાં આવે. આ શતાબ્દી વર્ષ છે. શાસ્ત્રીમાનું જીવન વાંચો તમે. શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ આ બે ભાગ છે. કોઈ પણ વાંચે ને મરદું તો બેઠો થઈ જાય. એટલે આપણે સુધારો અંદર કામ છે. બહાર તો તમે કરો ના કરો ઠીક છે બધું. અંદર જેટલી દ્રઢતા હશે, અંદર જેટલી સ્પષ્ટતા છે કાર્યની, જેટલી ઉપાસનાની આજ્ઞા દ્રઢ છે એટલું કહેવું જ નહીં પડે. આજથી 100 વર્ષ પહેલા શાસ્ત્રીમાન હરિભક્તો એ આપણા જેવા જ હતા. એ કંઈ પણ એમને મળી ગયું હતું કે આજ સાથે આવશે, આજ કાર્ય જે કર્યું સાથે આવશે, અને આ જ મુદ્દો છે, આ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે જ નહીં. એ સ્પષ્ટતા થશે. એ લોકોની સ્પષ્ટતા થયેલી હતી એટલે એ લોકોએ ઝુકાઈ દીધું અને નિશાન પાડ્યું. અને આજે આપણે એમના દાખલા વડે જ આપણે સુખ્યા છીએ.
મૂળ આપણે જે આપણે વાત આપી છે સ્વામીએ, મહારાજે, શાસ્ત્રી મહારાજે, એ વાતમાં દ્રઢ વિશ્વાસ રાખીને આપણે શું કરીએ.